वह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવમહિમના સ્તોત્ર એના 10 થી 22 શ્લોકો જે છે એમાં ભક્તિ પ્રધાન નિરૂપણ છે. એક એક શિવજીની જે પૌરાણિક લીલા છે એનો આધાર લઈને શિવજીના મહિમાની સ્તુતિ કરવામાં આવેલી છે. તો 20, 21 અને 22 આ 3 શ્લોકમાં કર્મફળ દાતા સ્વરૂપે ભગવાનનું નિરૂપણ થયેલું છે કે ભગવાન જ કર્મફળ દાતા છે. આપણે જે કોઈ પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપણને ભગવાન જ આપે છે. પાશ્ચાત્ય દેશોમાં એવી માન્યતા છે કે સારું કર્મફળ જે છે, જે સુખ વગેરે કહેવાય, એ ભગવાન આપે છે, પણ દુઃખ શૈતાન આપે છે. આપણા સંસ્કૃતિમાં એવું નથી. ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધ કર્મણ ફલમ. તો 3 પ્રકારના કર્મફળ છે. ઇષ્ટ કર્મફળ દાતા પણ ભગવાન છે, અનિષ્ટ કર્મફળ દાતા પણ ભગવાન જ છે, અને મિશ્ર કર્મફળ દાતા. મિશ્ર કર્મફળ મળે એટલે કે અમુક સુખ મળે, અમુક દુઃખ મળે. ઈચ્છા પ્રમાણેનું મળ્યું હોય તો ઇષ્ટ કર્મફળ કહેવાય, એટલે કે સુખ મળે. અનિષ્ટ કર્મફળ મળે છે એ પણ ભગવાન જ આપે છે. આપણના હિત માટે, આપણા કલ્યાણ માટે જ ભગવાન જ આપે છે. તો કર્મફળ દાતા સ્વરૂપે ભગવાનનું અહીંયા સુંદર નિરૂપણ થયું છે. તો 20મા શ્લોકમાં સામાન્ય કર્મફળ દાતા સ્વરૂપે પ્રતિપાદન થયું. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલ યોગે ક્રતુમતામ. તો ક્રતુ એટલે કે કોઈ પણ સત્કર્મ જે આપણે કરીએ છીએ, જે કોઈ પણ સાધના કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ, તો સત્કર્મ તો પૂરું થઈ જાય, પરંતુ ભગવાન જાગે છે સત્કર્મીને એના કર્મનું ઇષ્ટ એવું સુખ ફળ પ્રદાન કરવા માટે. તો ભગવાન નિત્ય જાગ્રત છે. ભગવાનને ગેરેન્ટર તરીકે જોઈને સત્કર્મીઓ, ધર્મીઓ ધર્માચરણ કરે છે. જો ભગવાન જાગ્રત ન રહેતા હોય તો સત્કર્મોનું કઈ રીતે ફળ મળે? કોઈ પણ સત્કર્મ હોય એમાં શ્રદ્ધા ખૂબ જ મહત્વની છે. તો શ્રદ્ધાવાળા થઈને અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય અને શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, આ 2 મુખ્ય શબ્દો હતા. શ્રુતિ એટલે કે વેદ, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, એમાં શ્રદ્ધા રાખીને સત્કર્મી કર્મો કરે છે, ધર્માચરણ કરે છે, અને એનું એને ઇષ્ટ કર્મફળ એટલે કે સુખ વગેરે મળે છે. ઘણા એવું માને અત્યારે અત્યાધુનિક જે છે વિચારણા કે આપણી મહેનતથી ફળ મળે છે. આપણે મહેનત કરીએ તો જ ફળ મળશે. ભગવાન કહેવાથી કંઈ થવાનું નથી, એટલે મહેનત કરવી પડશે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. તો ઉદ્યમ તો કરવો જ પડે. ભલે ને જંગલનો રાજા હોય, જંગલનો રાજા છે સિંહ, એટલે કંઈ સામે ચાલીને મુખ એના હરણ જે છે એને મળવાનું નથી. તો મહેનત કરવી પડે. ભગવાન કહીને આ વૈદિક સંસ્કૃતિએ લોકોને આળસુ બનાવી દીધા છે. આવા આક્ષેપો પણ ઘણા લોકો આપણી સંસ્કૃતિ ઉપર કરતા હોય છે. તો એનું પણ સમાધાન આપવામાં આવ્યું
કે ઈશ્વર જ કર્મફળ દાતા છે, એના સિવાય બીજું કોઈ કર્મફળ નથી, કર્મફળ દાતા નથી. વિચારકો જે છે, આપણી મહેનતથી જ જો ફળ મળી જતું હોત, કર્મ કરીએ અને સીધે સીધું ફળ મળી જાય, તો નરસિંહ મહેતા કહે છે, નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, ભવન પર છત્ર રાખે. આપણી મહેનતથી જ જો સીધે સીધું ફળ મળી જતું હોય તો કર્મ અને ફળ સાથે સીધો સંબંધ છે એવું કહેવાય. તો કર્મ અને ફળ સાથે, કર્મનો ફળ સાથે સીધો સંબંધ નથી. વચ્ચે કર્મફળ દાતા રૂપે આપણે ભગવાનનો સ્વીકાર કરવો જ પડે છે. એક જણ કર્મ કરે તો એને ફળ મળે, બીજો કર્મ કરે તો એને નથી પણ મળતું. એટલે એવો કોઈ નિયમ નથી. એક જ જણ સવારે કરે તો કર્મફળ મળે, સાંજે કરે તો નથી મળતું. એટલે આમ કર્તા અને કર્મફળ સાથે સીધો સંબંધ નથી. કર્મફળ દાતા એવા ઈશ્વરની પ્રસન્નતા હોય તો આવી રીતે આપણું હૃદય શુદ્ધ થાય છે. જે લોકો કર્મફળ દાતા રૂપે ભગવાનનો સ્વીકાર કરતા નથી, એ લોકોને કર્મફળ તો મળે જ છે ને, તો કર્મફળ દાતા રૂપે ભગવાનનો સ્વીકાર કરવાથી આપણને લાભ શું થાય છે? એટલે કર્માધ્યક્ષ એટલે કે મને કર્તવ્યોનું વિધાન કરનારા, સત્કર્મો કરવા જોઈએ, જપ ધ્યાન સાધના, શ્રાવણ મહિનામાં આવું કરવું જોઈએ, શિવભક્તિ કરવી જોઈએ, અધિક મહિનામાં આ કરવું જોઈએ, આ બધા વિધાન આપણા શાસ્ત્રોએ જ કરેલા છે. શાસ્ત્રો દ્વારા ભગવાનની જ આજ્ઞા છે. ભગવાનની જ આજ્ઞાએ શાસ્ત્રનું રૂપ લીધેલું છે. એટલે ભગવાને જ આ બધા આપણી સાધના, આપણા કર્તવ્યો, આપણા ધર્મો એમણે જ કીધેલા છે, એમણે જ વિધાન કરેલું છે. તો પછી કર્માધ્યક્ષ રૂપે જ્યારે ભગવાનનો સ્વીકાર કરવામાં આવે, કર્મફળ દાતા રૂપે જ્યારે ભગવાનનો સ્વીકાર કરવામાં આવે, તો સૌથી મોટો લાભ એ છે કે આપણે ઘમંડી ન બની જઈએ, નમ્ર અને વિનયી જ બની રહીએ. જ્યારે કર્મફળ મારી મહેનતથી મને મળ્યું જેવું રાખીશું તો ઘમંડ, ગર્વ, દર્પ વધી જશે, આપણું હૃદય શુદ્ધ નહીં થાય અને એવું કર્મ આપણા અધઃપતનનું કારણ બને છે. મારી મહેનતથી ફળ મળી જવાનું છે, આવું જે માને છે એ જ લોકો પાપનું આચરણ કરતા, અધર્માચરણ કરતા અચકાતા નથી. મારી મહેનત કરીશ અને મને ફળ મળી જશે, આવું જે માને એ જ અધર્માચરણ કરે, એ જ ભ્રષ્ટાચાર વગેરે કરે. જો એવું માને કે ભગવાન મને કર્મફળ આપવાના છે, તો પછી કોઈ ભ્રષ્ટાચાર કરે ખરું? કોઈ અધર્માચરણ કરે ખરું? એટલે ભગવાનનો સ્વીકાર આપણી વૈદિક સંસ્કૃતિમાં આપણા ઉદ્ધાર માટે જ છે. એટલે આપણે આપણા કર્મોથી આપણે જે કંઈ પણ કરીએ છીએ એનાથી ઈશ્વર પ્રસન્ન થશે અને ઈશ્વર પ્રસન્ન થઈને મને ફળ આપશે. આ વિચારણા જ વૈદિક વિચારણા છે. હું કરું ને થઈ જાય એવું કશું જ નથી. મારામાં જે કંઈ પણ બળ, બુદ્ધિ, સામર્થ્ય, સૂઝ, કળા છે એ બધો ભગવાનનો જ પ્રસાદ છે, એમનો જ અનુગ્રહ છે. એટલે ભગવાનનો જ્યારે આપણે કર્મફળ દાતા રૂપે, કર્માધ્યક્ષ રૂપે સ્વીકાર કરીએ છીએ તો એ આપણા હૃદયને શુદ્ધ કરનારું છે. રાગદ્વેષ, ઘમંડ, અભિમાન, ગર્વ વગેરે જે અશુદ્ધિઓ છે એને નિર્મૂળ કરનારું છે. એટલે ભગવાનનો ભક્ત એટલો નમ્ર અને વિનયી બની જાય છે કે પ્રત્યેક પળ એ આવી રીતે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. ભગવાને 8મા અધ્યાયમાં કીધું તો પ્રત્યેક કાળે, તસ્માત સર્વેષુ કાલેષુ, પ્રત્યેક સમયે તારા જીવનમાં મારું સ્મરણ કર અને યુદ્ધ કર. યુદ્ધ કર એટલે કે કર્તવ્ય કર્મ કર. તારા ધર્મને અનુસરીને તારી જે ભૂમિકા હોય એ પ્રમાણે તારું કર્તવ્ય કર્મ કર. આ પ્રમાણે ભગવાનને કર્માધ્યક્ષ અને કર્મફળ દાતા રૂપે સ્વીકાર કરીએ છીએ તો શું લાભ થાય છે એ 20મા શ્લોકમાં કીધું. અને પછી હવે 21મા શ્લોકમાં પુષ્પદંત આચાર્ય દક્ષ પ્રજાપતિના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જે લોકો ભગવાનનો કર્મફળ દાતા રૂપે સ્વીકાર કરતા નથી અને ઉલટાનો ભગવાનનો તિરસ્કાર કરે છે, એ લોકોની શું હાલત થાય છે? તો એ લોકોને પણ કર્મફળ તો ઈશ્વર જ આપે છે. ભગવાનમાં માનીએ કે ના માનીએ એનાથી કઈ રીતે ફરક પડે છે? ભગવાનમાં માનીએ, ભગવાનને માનીએ, ભગવાનનું માનીએ આપણે
ત્યારે એ કર્મ આપણી આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બને છે, આપણા હૃદયને શુદ્ધ કરે છે. અને જો ભગવાનનો સ્વીકાર ન કરીએ, ઉલટું ભગવાનનો તિરસ્કાર કરીએ કે કર્મથી સીધું ફળ મળી જવાનું છે, તો વચ્ચે આ દલાલ જેવા કર્મફળદાતા ભગવાનની માનવાની શું જરૂર છે? તો નાસ્તિકો આવો જો તર્ક કરે તો એને દક્ષ પ્રજાપતિના ઉદાહરણ દ્વારા પુષ્પદંત આચાર્ય બોધ આપે છે. અનિષ્ટ કર્મફળ દાતા પણ ભગવાન જ છે. દક્ષે ભગવાનનો સ્વીકાર તો કર્યો જ નહોતો, ઉલટાનો તિરસ્કાર પણ કર્યો. તો દક્ષ પ્રજાપતિ છે, ગમે તેટલું ઉત્કૃષ્ટ કર્મ કરે, ગમે તેટલું ઉત્કૃષ્ટ વાજપેયી સત્રનું આયોજન કર્યું હતું, એવો ઉત્કૃષ્ટ યજ્ઞ પણ અંતે ધ્વંસ થયો એનો, અને એનું દક્ષ પ્રજાપતિનું અધપતન થયું. એટલે ભગવાનનો જો સ્વીકાર થયો ન હોય કર્મફળદાતા રૂપે, તો એ કર્મ આપણા જે કર્તાનું અધપતન કરનારું છે. એ પ્રમાણે 21મો શ્લોક છે, તો એ આપણે હવે ગાઈએ. ક્રિયાદક્ષો દક્ષઃ ક્રતુપતિરધીશસ્તનુમૃતાં ઋષીણામાર્ત્વિજ્યં શરણદસદસ્યાસુરગણાઃ ક્રતુભ્રંશસ્ત્વત્તઃ ક્રતુફલવિધાનવ્યસનિનઃ ધ્રુવં કર્તુશ્રદ્ધા વિદુરમભિચારાય હિ મખાઃ. ક્રતુફલ વિધાનવ્યસનિનઃ. ક્રતુફલ એટલે કે કર્મનું ફળ, વિધાન કર્મના ફળને આપવાના વ્યસનવાળા ભગવાન છે. કોઈ પણ સત્કર્મ થતું હોય તો ભગવાન આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આને સત્કર્મનું ફળ હું આપું. એટલે સત્કર્મનું ફળ આપવામાં આપણા કરતાં ભગવાનને અધીરાઈ વધારે છે કે સત્કર્મીને એના સત્કર્મોનું સુખ પુણ્ય રૂપી ફળ હું ક્યારે આપું. તો એવું વ્યસન છે. વ્યસન જેને હોય એ રહી ના શકે. વ્યસન જ કરતા બનીને ભગવાન પાસે જાણે કે કરાવતું હોય. એવી રીતે ભગવાનને અહીંયા કર્તુફલ વિધાનવ્યસનિનઃ કહ્યું છે. તો ભગવાન આવા સત્કર્મનું ફળ આપવાના વ્યસનવાળા છે, એમનાથી રહી શકાતું નથી. પરંતુ જો એ સત્કર્મ ગમે તેટલું ઉત્કૃષ્ટ કર્મ પણ શ્રદ્ધા વિધુર હોય, ધ્રુવમ કર્તુઃ શ્રદ્ધા વિધુરમ અભિચારાય હિ મખાઃ. મખાઃ એટલે સત્કર્મ, યજ્ઞ યાગ વગેરે જે કંઈ પણ આપણે કરીએ છીએ સત્કર્મને મખ કહેવાય છે. વૈદિક યજ્ઞ યાગને મખ કહેવાય છે. તો જેટલા પણ સત્કર્મો છે એ જો શ્રદ્ધા વિધુર હોય, વિધુર શબ્દ પણ આપણે ગુજરાતીમાં પ્રસિદ્ધ છે. ધુર એટલે ગૃહસ્થાશ્રમની ધુરી એટલે જે આધાર છે એ આ પત્ની છે. તો જેને એટલે પત્નીએ જો વિદાય લીધી હોય તો એને વિધુર કહેવામાં આવે છે. વિધવા શબ્દ પણ ધવનું નામ પતિ છે. આ ધવ કીધું છે, માયાયાહ ધવઃ, અથવા તો મા એટલે કે શ્રી લક્ષ્મીપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણ. તો શ્રદ્ધા વિધુર છે એટલે કે શ્રદ્ધારૂપી સંપત્તિ વિહોણો જે આ મખ એટલે કે યજ્ઞ છે. જે કોઈ પણ સત્કર્મ જો શ્રદ્ધા વગર થયેલું હોય, શ્રદ્ધા વિધુર થયેલું હોય, ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર ગમે તેટલું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સત્કર્મ થયું હોય તો પણ એ કર્તુઃ એટલે કે જે કરનાર છે એનું અભિચારાય એટલે કે એનું અધપતનનું જ કારણ બને છે. ગમે તેટલું ઉત્કૃષ્ટ સત્કર્મ પણ કેમ ના હોય, જો એમાં ઈશ્વરનો સ્વીકાર થયો ન હોય, કર્મફળ દાતા રૂપે, કર્માધ્યક્ષ રૂપે સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્માનો જો સ્વીકાર ન થયો હોય તો એ કર્તુઃ અભિચારાય, કર્તાની અધપતન અધોગતિ કરનારું જ નીવડે છે. તો એવું ક્યાંય આપણે જોયું છે? તો એના માટે અહીંયા ક્રિયાદક્ષો દક્ષ કરીને સુંદર ઉદાહરણ આપે છે. દક્ષ પ્રજાપતિ કહેવાયા છે. પ્રજાપતિ એટલે બ્રહ્માજી જે છે એમણે મરીચી વગેરે 7 પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા અને એમણે આ સૃષ્ટિના વિસ્તારનું કર્તવ્ય સોંપ્યું. એમાંના જ આ દક્ષ એક હતા.
એટલે દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ કર્મોની વ્યવસ્થા માટે, કર્મની મર્યાદાને સાચવવા માટે કઈ રીતે કર્મ કરવું જોઈએ બધાએ, પ્રજાપતિઓની ઉત્પત્તિ એ જ હેતુથી થઈ હતી કે ગૃહસ્થીઓ જે છે એનો આદર્શ બને અને પોતાના ગૃહસ્થાશ્રમનું એ કેવી રીતે આચરણ કરે, પાલન કરે. ગૃહસ્થાશ્રમ સાધન છે. આપણે આપણા ગૃહસ્થાશ્રમના જેટલા પણ કર્તવ્યો છે એ એવી રીતે કરવાના છે કે જેથી આપણું કલ્યાણ થાય. તો આપણા માટે આદર્શ કોણ છે? તો આ પ્રજાપતિઓ. તો પ્રજાપતિ દક્ષ જે છે કર્મની મર્યાદાને સ્થાપિત કરવા માટે એમની ઉત્પત્તિ થઈ હતી. એટલે દક્ષ જેવું કર્મ કરવામાં કુશળ કોઈ નહોતું. એટલે ક્રિયા દક્ષો દક્ષ એવું કીધું છે. દક્ષ એટલે કુશળ. તો કર્મ કરવામાં કુશળતા કઈ છે? યોગ કર્મસુ કૌશલમ. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં છે યોગ કર્મસુ કૌશલમ. જનરલ આમ ગુજરાતી ભાષાંતર એનું જે રીતે પ્રસિદ્ધ છે, કર્મમાં કુશળતાને યોગ કહેવામાં આવે છે. યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતાને યોગ કહેવાય, પરંતુ એ સાચું ગુજરાતી ભાષાંતર નથી. કર્મમાં યોગ બુદ્ધિ એ કર્મની કુશળતા છે, આવું એનું ભાષાંતર છે. કર્મમાં કુશળતાને યોગ નથી કીધો, કર્મમાં યોગને કુશળતા કીધી છે. એટલે કર્મ કરતી વખતે આપણે યોગ બુદ્ધિ, યોગની ભાવના જાળવી રાખીએ. કર્મ તો બાહ્ય આકાર છે, પરંતુ એ વખતે જે આપણી માનસિકતા છે, આપણી માનસિક ભાવના છે, યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિ એટલે યજ્ઞ ભાવ. યજ્ઞ ભાવ એટલે ઈશ્વરને સમર્પિત કરવા રૂપી જે આ બુદ્ધિ છે કે ભગવાન તમે જ સર્વ કરતા છો, તમે જ કર્માધ્યક્ષ, કર્મફળ દાતા છો. આનું વિધાન પણ તમે કરેલું છે અને તમારી પાસેથી જ અમને ફળ પ્રાપ્ત થવાનું છે. તો આ યોગ બુદ્ધિ કહેવાય. કર્મ કરતી વખતે યોગ બુદ્ધિ અને ફળ પ્રાપ્ત થાય ત્યારે પ્રસાદ બુદ્ધિ. આને યોગ કીધો છે ભગવદ્ ગીતામાં. તો યોગ, કર્મમાં યોગ બુદ્ધિ હોવી એને કર્મની કુશળતા છે. વધારે કર્મ કરવું, જલ્દી કર્મ કરવું, બહુ બધું કર્મ કરવું, બધાને ભેગા કરીને કરવું, એને કંઈ કુશળતા નથી કીધી. કર્મમાં જો યોગ બુદ્ધિ હોય એ જ કર્મની કુશળતા છે. તો આ પ્રમાણે ક્રિયા દક્ષો દક્ષ. તો દક્ષ જેવું કુશળ કોઈ નહોતું કર્મ કરવામાં. એમણે જ કર્મોની બધી જ આખા સૃષ્ટિમાં પ્રસારણ કર્યું. આ રીતે કર્મો કરવા જોઈએ ગૃહસ્થાશ્રમના, એ પ્રમાણે શિક્ષણ આપ્યું હતું. દક્ષે પછી શક્તિની આરાધના કરી, ખૂબ જ તપ કર્યું શક્તિની આરાધના કરી. અને દક્ષે પછી શક્તિમાં પ્રસન્ન થયા ત્યારે કીધું કે આપ મારે ત્યાં પુત્રી રૂપે અવતાર ધારણ, જન્મ લો. આપ મારે ત્યાં પુત્રી રૂપે આવી રીતે દેહ ધારણ કરો, પુત્રી રૂપે જન્મ લો. એટલે શક્તિએ ચેતવ્યા કે જો શંકર જે છે એ જ મારા પતિ દર વખતે હોય છે અને એ તારા જમાઈ થશે, તું એમનું માન સાચવજે. આવું શક્તિએ પહેલેથી દક્ષને ચેતવ્યા હતા કે હા વાંધો નહીં, ધ્યાન રાખીશ વગેરે દક્ષે કીધું. કે પછી દક્ષને ત્યાં સતીનો જન્મ થયો છે. અને આ કથાનક લગભગ આપણને બધાને જ સુપરિચિત છે. થોડુંક એનું આધ્યાત્મિક અર્થઘટન આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દક્ષે આવી રીતે વાજપેય સત્રનું આયોજન કર્યું હતું. કર્મ કરવામાં એટલે કર્મનું વિધાન તો શાસ્ત્રો કરે છે, શાસ્ત્ર એટલે ભગવદ આજ્ઞા કરે છે. પણ ધીમે ધીમે જેમ આ સૃષ્ટિનું આટલું પ્રસારણ થતું ગયું એમ દક્ષને પોતે કર્મ કરવાનું આવું અભિમાન આવ્યું. એટલે દક્ષ પોતાને શંકર ભગવાન કરતાં વધારે મહત્વના અને પૂજનીય માનવા લાગ્યા હતા. પોતે સસરા છે, સસરાના સ્થાને છે દક્ષ પ્રજાપતિ, સતીના પતિ જે છે શંકર ભગવાન, એટલે એ તો મારા કરતાં નાના કહેવાય. એમણે મને માન આપવું જોઈએ, એમણે મને પૂજનીય ગણવા જોઈએ, આવું એમનામાં ભાવના જન્મી ગઈ. એટલે એક સભા હતી. સભામાં જ્યારે દક્ષ પ્રજાપતિ પ્રવેશે છે ત્યારે બ્રહ્માજી અને આવી રીતે શંકર ભગવાન જે છે એ બેઠેલા છે, બધા જ દેવો બેઠેલા છે. બધા જ દેવો ઊભા થાય છે. બ્રહ્માજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન બધા જ છે, પણ એ ઊભા થતા નથી. મહાદેવ કહેવાય છે એટલા માટે. તો દક્ષે પછી મહાદેવે એમને માન આપ્યું નહીં, એટલે અપશબ્દો બોલ્યા કે જો આ અત્યંત અપવિત્ર છે, અપવિત્ર અને અમંગળ વસ્તુઓ ધારણ કરે છે,
ખોપરી ને સર્પ ને આવી રીતે અત્યંત અપવિત્ર, જેણે આપણે જોઈએ સ્મશાનનો ધુમાડો પણ જો આપણને અડે ને તો પણ આપણે સ્નાન કરવું પડે, એટલું અપવિત્ર માનવામાં આવે છે. તો સ્મશાનમાં જ રહેનારા, સ્મશાને ચિતાની ભસ્મ લગાડનારા આટલું બધું અપવિત્ર વસ્તુઓ ધારણ કરે છે, અને એટલા માટે એમનો આ કોઈ પણ વૈદિક યજ્ઞ યાગ છે એમાં ભાગ હોવો જોઈએ નહીં. એટલે વૈદિક યજ્ઞમાં રુદ્ર ભાગ એ વેદમાં લખેલું છે, રુદ્રનો ભાગ હોય જ. એટલે દક્ષે એવું શરૂ કર્યું કે હવેથી કર્મોનું વિધાન હું કરું છું. એટલે વેદ અથવા તો ઈશ્વરની આજ્ઞા હતી, યજ્ઞયાગ વગેરેની વિધિ વિધાન જે છે એ બધા શાસ્ત્રોક્ત છે, શાસ્ત્રમાં જ ભગવાને બધું કહેલું છે. પણ દક્ષે એવું કીધું કે હવે કોઈ પણ યજ્ઞયાગમાં રુદ્ર ભાગ રાખવામાં આવશે નહીં. એટલે કે પવિત્ર છે એટલે એમનો બહિષ્કાર કરવામાં આવ્યો. રુદ્ર ભાગ વગરનો એક પણ સત્કર્મ આવી રીતે સફળ થતું નથી. એટલે એ અહીંયા સમજવાનું છે. રુદ્રભાગ વિનાનો યજ્ઞ હોવો જોઈએ એવું કીધું સભામાં, એ બધાએ ના પાડી, ઋષિઓએ પણ ના પાડી. એટલે સપ્તર્ષિઓ જે હતા ને એ તો સભા છોડીને ચાલી ગયા કે રુદ્રભાગ વિનાનો એક પણ યજ્ઞ સંભવતો જ નથી, અને આપણે આવી રીતે ના વિચારવું જોઈએ. બહુ સમજાવ્યા સપ્તર્ષિઓએ, દક્ષ પ્રજાપતિ માન્યા નહીં. અને પછી એમણે એવું કીધું, હવેથી યજ્ઞ કર્મનો વિધાતા હું છું, હું જ આ યજ્ઞ કર્મ કેવી રીતે કરવા જોઈએ એનું વિધાન કરનારો છું, અને માટે હું કહું ને એ રીતે કર્મ કરવાના રહેશે. અને આ રીતે વેદની આજ્ઞાનું ઉલ્લંઘન એમણે કર્યું. એટલે જે વેદની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ ભગવાનનો દ્વેષી કહેવાય છે. યશ શાસ્ત્રમ વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. ભગવદ્ ગીતામાં જ આ શ્લોક છે 17મા અધ્યાયમાં. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, જે શાસ્ત્ર વિધિનું ઉલ્લંઘન કરીને વર્તતે કામકારતઃ, પોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદી બની જાય છે, એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો ભગવાનનો દ્વેષી બની જાય છે. અને શ્રદ્ધા વિધુર બની ગયો એમનો યજ્ઞ. યજ્ઞ, દાન, તપ, કોઈ પણ સત્કર્મ જો ઈશ્વરમાં શ્રદ્ધા વગર કરવામાં આવે તો એ નાશ અથવા તો અધપતનનું જ કારણ બનતું હોય છે. એ શ્રદ્ધા વિધુર જે છે એ કોઈ યજ્ઞ ન હોવો જોઈએ. એટલે ઈશ્વરને તિરસ્કાર કર્યો, ઈશ્વરનો સભામાં અત્યંત અપશબ્દો પણ બોલ્યા, શિવજીને શાપ પણ આપી દીધો દક્ષ પ્રજાપતિએ. છતાં શિવજી તો કેવા છે, સમદ્રષ્ટિ છે. એટલે માન અને અપમાન જેવી કોઈ વસ્તુ એમનામાં છે જ નહીં. આપણે ચાલતા હોઈએ અને પગમાં કાંટો વાગે તો પગમાં જેવો કાંટો વાગે ત્યારે હાથ તરત ત્યાં પહોંચી જાય છે. હાથ અને પગ અત્યંત જુદા જ અંગો છે. હાથને કોઈ દિવસ પગની સ્પર્ધા થતી નથી. પગમાં વાગ્યો છે ને મારે શું છે, એવી રીતે આંખમાં કંઈક કચરો જતો રહે તો તરત હાથ એ કચરાને કાઢે છે. કેમ? આખા શરીરમાં એક હું રહેલો છે, આખા શરીરમાં એક ચૈતન્ય રહેલું છે, અને એટલે સમદ્રષ્ટિનું આ પ્રતીક છે. એટલે શિવજીના મતે આખા બ્રહ્માંડમાં એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બિરાજી રહેલા છે. આપણે એવું માનીએ છીએ કે મારા શરીરમાં ચૈતન્ય જુદું છે, જીવ જુદો છે, તમારા શરીરમાં ચૈતન્ય જીવ જુદો છે, આવું માનીએ છીએ, માન્યતાના આધારે વ્યવહાર કરીએ છીએ. છતાં પણ એટલે જ માન, અપમાન, રાગ, દ્વેષ વગેરે બધી આસુરી વૃત્તિઓ પ્રવર્તમાન છે. પરંતુ એવું માનીએ કે જેમ એક શરીરમાં એક જ ચૈતન્ય છે, એવી રીતે સમગ્ર બ્રહ્માંડને હું કહેનારું એક જ ચૈતન્ય છે. આખા બ્રહ્માંડમાં એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બિરાજી રહેલા છે. જેમ સૂર્ય એક હોય, 100 ડોલ પાણીવાળી પડી હોય તો 100 ડોલમાં તો પ્રતિબિંબ પડે છે. મૂળ પ્રકાશક તો સૂર્ય એક જ છે, ભલે પ્રતિબિંબ અલગ અલગ દેખાય, એક લાલ દેખાય, એક લીલું દેખાય, એક હલતું દેખાય, તો એ પ્રતિબિંબોની અનેકતા, વિવિધતા સૂર્યમાં નથી. સૂર્યમાં કોઈ પ્રકારની લાગણી જન્માવી ન શકે. તો એવી જ રીતે જેમ આ શરીરમાં એક ચૈતન્ય છે, એને લઈને આપણને કંઈ જ ભેદભાવ નથી. તો શિવજીની સમદ્રષ્ટિ છે. સમદ્રષ્ટિ એટલે એક જ ચૈતન્ય છે, એમને માન, અપમાન વગેરે કંઈ લાગતું નથી. એટલે શિવજી પણ મૂક જ રહ્યા, અને દક્ષ પ્રજાપતિ વધારે ક્રોધિત થતા ગયા.
એટલે જો સામેવાળો જો ચૂપ રહે ને તો ક્રોધ વધારે જન્મતો હોય છે. એ કંઈક પ્રતિક્રિયા આપે ને તો વધારે ક્રોધ શાંતિથી શમી જાય, પરંતુ પ્રતિક્રિયા કોઈ ન આપે ને તો ક્રોધ વધતો હોય છે. ક્રોધ વધી ગયો. ક્રોધાતુર દક્ષે શિવજીને શાપ પણ આપ્યો. પછી શિવજી તો ઉદાસીન હતા, એમને અવજ્ઞા કરી આવી રીતે દક્ષના વચનોની, અને સભા છોડીને ચાલ્યા ગયા. પછી તો વાજપેય સત્રનું આયોજન કર્યું. દક્ષ પ્રજાપતિએ મોટા યજ્ઞનું આયોજન કર્યું. શિવદ્વેષી બનીને રુદ્રભાગ વગરના યજ્ઞનું આયોજન એમણે કર્યું, અને એમાં આવી રીતે બધાને બોલાયા. સતી અને શંકર ભગવાનને બોલાવ્યા નહોતા. આપણને કથાનક ખબર છે, ઉપરથી બધા વિમાનો જાય છે, દેવદેવીઓના સજી ધજીને બધા દક્ષના યજ્ઞમાં જાય છે. સતીજી જીદ પકડે છે કે આ બધા ક્યાં જાય છે. નારદજી આવીને કહી જાય છે કે આ તો દક્ષ પ્રજાપતિએ વાજપેય સત્રનું આયોજન કર્યું છે, બધાને નિમંત્રણ મોકલ્યું છે, તમને નથી મોકલ્યું. નારદજી ચડાવે છે. સતીજી પછી એવું કહે છે કે ના, મારે જવું જ છે. શંકર ભગવાન ખૂબ સમજાવે છે કે આમંત્રણ મળ્યું નથી એટલે આપણે ન જવું જોઈએ. છતાં પણ બાળ હઠ પકડે છે સતીજી, અને આવી રીતે જાય છે. ત્યાં સતીજી યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે, અને શંકર ભગવાન માટે કોઈ સ્થાન હોતું નથી. એ જોઈને અત્યંત દુઃખી થઈ જાય છે, અને પછી એ યજ્ઞમાં આવી રીતે યોગાગ્નિ પ્રગટ કરે છે અને પોતાને જ હોમી દે છે. તો આ રીતે, અને જ્યારે આવી નારદજી પાછી આ ખબર શંકર ભગવાનને પહોંચાડે છે. શંકર ભગવાન આવી રીતે પોતાની જટામાંથી વીરભદ્રને આમ પછાડીને વીરભદ્રને ઉત્પન્ન કરે છે, અને આદેશ આપે છે કે આ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરો. વીરભદ્ર પછી આગળ જઈને દક્ષના યજ્ઞ જે ગરદનને મસ્તક જુદું કરી નાખે છે, અને મસ્તકને જ યજ્ઞકુંડમાં હોમી દે છે. ભૃગુ ઋષિ હતા. ઋત્વિગ કોણ હતું? યજ્ઞ કરાવનાર ઋત્વિજો જે બ્રાહ્મણ હતા એ કોણ હતું? તો ભૃગુ ઋષિ હતા. રુદ્ર ભાગ વગરના યજ્ઞનું એમણે આર્તવિજ્ય ઋત્વિકપણું સ્વીકાર્યું જ કેમ? એટલે દાઢી હલાવીને ભૃગુ ઋષિએ સંમતિ આપી હતી દક્ષને. એટલે ભૃગુ ઋષિની દાઢી વીરભદ્ર ખેંચે છે, દક્ષનું માથું હોમે છે. ભગ ઋષિએ નેત્રના ઈશારાથી સંમતિ આપી હતી કે ભલે અપવિત્ર શિવજીને આપણે યજ્ઞ ભાગ આપવો નથી. એટલે નેત્રથી આવી રીતે સંમતિ આપી હતી રુદ્રભાગ વિનાના યજ્ઞની. એટલે એમના જે વીરભદ્ર છે એ ભગના નેત્ર ફોડી નાખે છે. અને પૂષા દેવતા જે છે એ દાંત દેખાડીને હસ્યા હતા. જ્યારે રુદ્રભાગ વગરના યજ્ઞનું વિધાન દક્ષે કર્યું ત્યારે શિવજી ચાલ્યા ગયા, ત્યારે પૂષા દેવતા દાંત દેખાડીને હસ્યા હતા. વીરભદ્રએ દાંત તોડી નાખ્યા. આમ રુદ્રભાગ વિનાનો જે યજ્ઞ હતો એનો ધ્વંસ થયો. તો આપણને પ્રશ્ન થાય કે દક્ષનો યજ્ઞ વાજપેય સત્ર અત્યંત ઉત્કૃષ્ટ સત્કર્મ છે. દક્ષ પ્રજાપતિએ તો સત્કર્મ કર્યું હતું, છતાં પણ ભગવાને સત્કર્મનું મૃત્યુ અથવા તો નાશરૂપી વિપરીત ફળ કેમ આપ્યું? સત્કર્મ કરીએ આપણે તો પુણ્ય અથવા તો સુખ બંને એક જ કહેવાય. પુણ્યનું ફળ છે, આવી રીતે સુખ. પુણ્ય કર્મો જે કહેવામાં આવ્યા છે એ આપણના માટે સુખ પ્રદાન કરનારા છે. તો સત્કર્મનું ફળ તો સુખ હોવું જોઈએ, એના બદલે આ યજ્ઞ જે છે એનો જ ધ્વંસ કેવી રીતે કર્યો શંકર ભગવાને? જો શંકર ભગવાન કર્મફળ દાતા હોય તો સત્કર્મનું આવું વિપરીત ફળ કેમ આપે છે? તો એવું આપણે સમજીએ કે દક્ષના યજ્ઞમાં કોઈક દોષ રહી ગયો હશે એટલા માટે. એટલે કોઈ ઉણપ રહી ગઈ હશે. યજ્ઞ ક્રિયા જે આપણે આહુતિ આપીએ છીએ, દેવતાઓનું આવાહન કરીએ છીએ, મંત્રો બોલીએ છીએ, આ બધી જે યજ્ઞ ક્રિયા છે એમાં કંઈક ત્રુટિ રહી ગઈ હોય, ઉણપ રહી ગઈ હોય એવું હશે. સારી રીતે યજ્ઞ થયો નહીં હોય ને માટે ભગવાને દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો. પરંતુ હવે એ બધી જે શંકાઓ છે, દક્ષના યજ્ઞનો ધ્વંસ કેમ થયો એ કારણો પુષ્પદંત આચાર્ય પહેલી બીજી પંક્તિમાં સમજાવે છે કે દક્ષના યજ્ઞમાં કોઈ ત્રુટિ નહોતી, છતાં પણ ધ્વંસ ક્યાં થયો છે? કેમ ત્રુટિ ના હોઈ શકે? કે દક્ષના જે યજ્ઞ ક્રિયા હતી એના યજમાન કોણ હતા? તો ક્રિયા દક્ષો દક્ષ,
કર્મ કરવામાં અત્યંત કુશળ એવા દક્ષ પ્રજાપતિ હતા. એટલે યજ્ઞ ક્રિયા કરવામાં કંઈક ત્રુટિ રહી જાય, ઉણપ રહી જાય એવું તો નહોતું. પછી ઘણીવાર યજ્ઞ એટલે સંપન્ન ના થાય કે દ્રવ્યોની ઉણપ હોય. તો અહીંયા તનુભૃતામ અધીશઃ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં કોઈ દ્રવ્યોની ઉણપ નહોતી. સારામાં સારો રસોઈયો હોય અને એને કંઈ દ્રવ્ય જ આપીએ નહીં અને કે તમે રસોઈ કરો, કંઈ ઉપાદાન વગર, દ્રવ્ય વગર સારામાં સારો રસોઈયો હોય, કરવાનો શું? કંઈ સાધન સામગ્રી તો આપવી પડે ને. તો એવી રીતે દક્ષ પ્રજાપતિ ભલે કુશળ હોય પણ સાધન સામગ્રી ઓછી હતી માટે એમના યજ્ઞનો ધ્વંસ થયો કે ના, સાધન સામગ્રી તો પૂરતી હતી. તનુભૃતામ અધીશઃ, તનુભૃતામ એટલે જેટલા પણ આવી રીતે આ તનુધારીઓ જે છે, આપણે બધા શરીર મનુષ્યો છીએ, એમના અધીશ હતા. એમના અધીશ એટલે કે ઈશ્વર હતા. એટલે એટલી સંપત્તિથી માંડીને બધી જ વસ્તુઓ, સાધન સામગ્રી પૂરતી હતી દક્ષ પ્રજાપતિ પાસે, છતાં પણ એમના યજ્ઞનો ધ્વંસ થયો. પ્રજાપતિ હતા, યજ્ઞ સામગ્રીની ન્યૂનતા હતી નહીં, છતાં પણ ધ્વંસ થયો. તો એવો પ્રશ્ન જાગે કે જે ઋત્વિજો હતા ને, એમની પાસે આ મંત્રોનું કોઈ જ્ઞાન નહોતું. વાજપેય સત્ર વખતે જે આહુતિના મંત્રો હોય, દેવતાઓના આવાહનના મંત્રો હોય, એ મંત્રો કદાચ આ ઋત્વિજોને આવડતા નહીં હોય, એટલે એ ત્રુટિ રહી ગઈ હશે. પણ એવું પણ નથી. ઋષિણા માર્તવિજ્યમ એવું પુષ્પદંત આચાર્ય લખે છે. ભૃગુ ઋષિ, જો ભૃગુ ઋષિ એટલે જે શુક્રાચાર્ય જે છે એમના પણ પિતા છે, તો આવા ભૃગુ ઋષિ સમર્થ હતા. બધા ઋત્વિજો પાસે જ્ઞાન નહોતું એવું પણ નથી. એટલે છતાં કોઈક ઋચાઓ એટલે કે મંત્રો બોલવામાં ત્રુટિ રહી ગઈ હોય એવું પણ નથી. એટલે ઋત્વિજોમાં પણ કોઈ દોષ નહોતો. ઋત્વિજો પણ પૂરતું જ્ઞાન ધરાવનારા હતા. તો કે આવાહનના મંત્રો જે છે એ બરોબર નહીં હોય. એટલે કે દેવતાઓનું આવાહન, કોઈ પણ યજ્ઞ કરવામાં આવે ત્યારે ભગવાનનું, દેવતાઓનું સ્થાપન કરીએ છીએ. કળશમાં આપણે સ્થાપન કરતા હોઈએ છીએ. બાજોટ ઉપર ઘઉં કે ચોખા વગેરે આપણે મૂકીને દેવતાનું સ્થાપન કરીએ છીએ. તો દેવતાઓ હાજર નહીં રહ્યા હોય, દેવતાઓનું સ્થાપન જે છે, આવાહન, સ્થાપન, પૂજન બરોબર નહીં થયું હોય ને માટે કદાચ આ યજ્ઞનું વિપરીત ફળ મળ્યું. પરંતુ અહીંયા લખે છે સદસ્યાહા સુરગણાહા, દેવગણો, સુરગણો સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપે તો હાજર હતા દક્ષની સભામાં. એટલે દેવતાઓનું સ્થાપન થયું નહોતું એ તર્ક પણ બરોબર નથી. સાક્ષાત દેવો યજ્ઞશાળામાં વિરાજમાન હતા. આપણે તો જ્યારે કોઈ પણ યજ્ઞ કરીએ ત્યારે મંત્રોથી દેવતાઓનું આહ્વાન કરીએ છીએ કે તમે આ કળશમાં, કળશવાળા જળમાં આવી રીતે બિરાજો. પણ એમાં તો સાક્ષાત દેવો જ પોતે મૂર્તિમાન સ્વરૂપે વિરાજમાન હતા. આવું હતું. આ બધું જ યોગ્ય હતું. વાજપેય સત્રની બધી જ તૈયારીઓ, ઋત્વિજો હોય, યજ્ઞ સામગ્રી હોય, દેવતાઓ હોય, મંત્રો હોય, બધું જ યોગ્ય હતું. છતાં પણ વિપરીત ફળ મળ્યું છે દક્ષને. કેમ કે ભગવાનને છે ને દક્ષ ગમતા નહીં હોય એટલા માટે ભગવાને યજ્ઞનો ધ્વંસ કર્યો. ના, ક્રતુફલ વિધાનવ્ય શનિનઃ, સત્કર્મોનું ફળ આપવાની અધીરાઈવાળા ભગવાન છે. ક્રતુફલ એટલે સત્કર્મ કોઈક કરતું હોય તો તરત જ એને પુણ્ય કે સુખ રૂપી ફળ આપવાના વ્યસનવાળા ભગવાન છે. એટલે ભગવાનને કંઈ દક્ષ માટે દ્વેષ નહોતો, એને સત્કર્મનું ફળ ના મળવું જોઈએ એવો કોઈ આગ્રહ પણ ભગવાનને નહોતો. દરેક જીવને યજ્ઞનું એટલે કે સત્કર્મનું ફળ તો ભગવાન આપવા માટે અત્યંત આતુર જ છે. તો પછી દક્ષના યજ્ઞનો ધ્વંસ કેમ થયો? કારણ કે દક્ષનો યજ્ઞ શ્રદ્ધા વિધુર હતો. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વગર, રુદ્ર ભાગ રાખ્યા વગર દક્ષે વાજપેય સત્રનું આયોજન કર્યું હતું. એટલે એ શ્રદ્ધા વિધુર હતો. ઈશ્વરમાં શ્રદ્ધા વગર કરવામાં આવેલું મોટામાં મોટું સત્કર્મ પણ આપણા માટે અધપતન કરનારું છે. એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને કરવું એટલે શું? કર્માધ્યક્ષ અને કર્મફળ દાતા રૂપે આપણે ઈશ્વરનો સ્વીકાર કરવો જોઈએ. ભગવાને જ આ મને કર્મનું કર્તવ્ય કર્મ જે કંઈ પણ આપણે કરીએ છીએ, જે કંઈ પણ સાધના કરીએ છીએ, એ બધું ભગવાને જ વિધાન કરેલું છે અને એનું ફળ પણ મને ભગવાન જ આપશે. ઈશ્વરને ભૂલીને કરાયેલા કર્મો અહંકાર વધારે છે,
ઘમંડ વધારે છે, રાગદ્વેષ વધારે છે અને એ દ્વારા આપણી અધોગતિનું કારણ બનતા હોય છે. એટલે દક્ષના યજ્ઞમાં દોષ કયો હતો? દક્ષનો યજ્ઞ શ્રદ્ધા વિધુર હતો. ઈશ્વરના અસ્તિત્વનો એમાં સ્વીકાર થયો નહોતો, ઉલટો ઈશ્વરનો તિરસ્કાર થયો હતો. રુદ્ર ભાગ જે શાસ્ત્રની આજ્ઞા છે એનો પણ તિરસ્કાર થયો હતો. તો ગમે તેવું દોષવાળું આપણું સત્કર્મ હોય છતાં પણ જો ભગવાનનું નામ લઈએ તો એ સંપન્ન થઈ જાય છે. કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય આપણા યજ્ઞ યાગ વગેરેમાં, એમાં છેલ્લે આવી રીતે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એમ કરીને પણ આપણે ભગવાન નામ સંકીર્તનથી આપણા સત્કર્મની બધી જ ત્રુટિ પૂરી કરી શકીએ છીએ. જ્યારે બલિરાજાને આવી રીતે ત્રીજું ડગલું માંગ્યું વામન ભગવાને, અને બલિરાજાએ કીધું આવી રીતે ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવો, એટલે આ પ્રમાણે પ્રતિજ્ઞા તો બલિરાજાએ પૂરી કરી, પણ બલિરાજા જે યજ્ઞમાં દીક્ષિત થઈને બેઠા હતા, એટલે યજ્ઞ તો પૂરો થવો જોઈએ. હવે જો યજ્ઞના જે મેઇન કરતા યજમાન છે એ જ રસાતળમાં જતા રહ્યા તો આ યજ્ઞ સંપન્ન કઈ રીતે થાય? તો એ જ વખતે શુક્રાચાર્યજી હતા. શુક્રાચાર્યજી કહે છે હરિનામ સંકીર્તન આપણે કરીએ એનાથી કોઈ પણ યજ્ઞ છે એ સંપન્ન થઈ જાય, પૂર્ણ થઈ ગયો કહેવાય, એની કોઈ ક્ષતિ ના રહી જાય એવું જ સમજવું જોઈએ. એટલે યજ્ઞની ત્રુટિ તો હરિનામ સંકીર્તન પૂરું કરી જ શકે છે. તો આવી જ રીતે દક્ષના યજ્ઞમાં ભલે રુદ્રભાગ ન હોય પરંતુ એ વેદ વિહિત પણ નહોતો, એટલે એમાં હરિનામ સંકીર્તન એટલે કે ભગવાનનો સ્વીકાર પણ થયો નહોતો. સત્કર્મોનું ફળ ત્યારે જ મળે જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને એ કરેલું હોય. એટલે આ પ્રમાણે 17મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં કીધું છે, અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તત્તમ કૃતંચયત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ. અશ્રદ્ધયા, જે 17મો અધ્યાય છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, એમાં ભગવાન કહે છે અશ્રદ્ધયા હુતમ, શ્રદ્ધા વગર જો આવી રીતે યજ્ઞમાં આહુતિ આપી હોય, કોઈ આવી રીતે દાન કર્યું હોય, કોઈ તપશ્ચર્યા કરી હોય, કોઈ જપ ધ્યાન વગેરે જે કંઈ પણ આપણે કરતા હોઈએ, પૂજા આરાધના ઉપાસના, જો એ શ્રદ્ધા વગર કરેલું હશે તો અસદિત્યુચ્યતે, તો એ અસત જ કહેવાશે, ન કર્યા બરાબર જ છે, એને કોઈ સિદ્ધિ કે ફળ પ્રાપ્ત થવાનું નથી. એટલે ભગવદ શ્રદ્ધા વગરનું કર્મ નિષ્ફળ જ નીવડે છે. નિષ્ફળ તો નીવડે, ઉલટાનું અધોગતિ કરનારું પણ નીવડે છે. એટલે ઈશ્વરની અવગણના કે તિરસ્કાર પૂર્વક જો કર્મ થાય તો આવી રીતે કર્તાના અધપતનનું કારણ બને છે. તો જેની અવજ્ઞાથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સત્કર્મ પણ આવી રીતે અધોગતિ કરનારું નીવડે, અને જેની કૃપાથી, જેની શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક સ્વીકાર કરવાથી બધા જ સત્કર્મોનું આપણને ઈચ્છિત ફળ મળે છે, એવા સર્વ સમર્થ ભોળાનાથ જે છે, સમદર્શી છે, એવા ભગવાનને પુષ્પદંત આચાર્ય આવી રીતે નમસ્કાર કરે છે. એક પ્રશ્ન એવો થાય કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરવા પડે, આપણા કર્મોથી ભગવાન પ્રસન્ન થાય, અને ભગવાન પ્રસન્ન થાય ને ત્યારે આપણને ફળ મળે. આ વિચારણામાં થોડુંક એ સમજવાનું છે કે ભગવાન કોઈક અહંકારી વ્યક્તિ નથી કે આપણે એમને ભગવાન તમે પ્રસન્ન થજો, આ કર્મ તમને સમર્પિત કરું છું, ભગવાન તમને આવી રીતે સમર્પિત કરું છું, આપણા કર્તવ્ય કંઈ પણ વસ્તુ. એટલે ભગવાન કોઈક અહંકારી વ્યક્તિ નથી. આપણે ભગવાનની સેવા પૂજા ઈશ્વર બુદ્ધિથી કરવાની છે. ગુરુની સેવા ગુરુ બુદ્ધિથી કરવાની છે. ગુરુ બુદ્ધિ એટલે ગુરુ કોને કહેવાય? તો જેને લઘુનું અભિમાન નથી એને જ ગુરુ કહેવાય છે. સતગુરુ જે છે એનું સતમાં તાદાત્મ્ય છે, સત્તત્વ પરમાત્મા તત્વમાં એમનું તાદાત્મ્ય છે. લઘુમાં જેનું તાદાત્મ્ય અભિમાન નથી. લઘુ શું છે? તો આ ઉપાધિ એ લઘુ છે. લઘુ ઉપાધિ હંમેશા લઘુ રહેવાની છે. લઘુ એટલે નાની. એ એના કર્મમાં, એના સામર્થ્યમાં, બળ બુદ્ધિ શક્તિ બધામાં હંમેશા લઘુ રહેવાની છે. જે લઘુ સાથે જોડાયેલા નથી એને જ ગુરુ કહેવાય છે. એટલે ઉપાધિ સાથે જે હું અને મારી એવા તાદાત્મ્ય સંબંધ વગર જે ઉપાધિમાં રહે છે એને જ ગુરુ કહેવાય. એટલે ગુરુની સેવા ગુરુ બુદ્ધિથી કરવાની છે. ગુરુ બુદ્ધિ એટલે એમનું જે
બાહ્ય આચાર વિચાર છે એનાથી એમને માપવાના નથી, એને ગુરુ બુદ્ધિથી સેવા કરી કહેવાય. દક્ષ પ્રજાપતિની ભૂલ એ હતી કે ભગવાન શંકરના બાહ્ય આચાર વિચાર, બધી અમંગળ વસ્તુઓ ધારણ કરે છે, ચિતાભસ્મા લેપ કરે છે, સ્મશાનમાં રહે છે, આ બધા બાહ્ય આચારથી એમણે શિવજીને માપ્યા કે આ તો અપવિત્ર છે, અમંગળ છે. પરંતુ હકીકતમાં ભગવાન જે ઉપાધિ ધારણ કરે છે એ ઉપાધિ સાથે જોડાયેલા નથી. આપણા મહાત્માઓ પણ જે અવતાર કાર્ય કરવા આવતા હોય છે એમનું પણ આ લઘુ ઉપાધિ સાથે કોઈ સંબંધ કે જોડાણ હોતો નથી, એટલે જ એમને ગુરુ કહેવામાં આવે છે. તો ઈશ્વરને પણ આવી રીતે, ઈશ્વર કોઈ અહંકારી વ્યક્તિ નથી કે જેની આપણે એને મોટા ભા કરવા પડે. ઘણા લોકોને અહંકારી વ્યક્તિ એને કહેવાય કે જેને મોટા ભા, બીજા કરતાં વિશેષ છે એવું બધામાં બતાવવું પડે. તો એવું ઈશ્વરને કંઈ જરૂરી નથી. ઈશ્વર તો સર્વના હૃદયમાં રહેલા છે, એ કોઈ અહંકારી વ્યક્તિ નથી. એ બીજા કરતાં થોડા મહાન એમને બતાવવા પડે એવી જરૂરિયાત ભગવાનને નથી. એટલે ભગવાનને પ્રસન્ન કરવા પડે એવું કશું નથી. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપણે સત્કર્મ કરવાના છે. એટલે શાસ્ત્રોક્ત ઉપચારો છે, ઉપાસનાઓ છે, એમાં શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે. શિવજીને કેમ દૂધનો અભિષેક કરાય, દ્રવ્યનો અભિષેક કરાય, શું છે, અભિષેક પ્રિય શિવ અલંકાર પ્રિય હરિ. તો આ પ્રમાણે ભગવાન કૃષ્ણ હોય તો સુંદર સુંદર નવા આભૂષણો, વાઘાઓ એમને ગમે, ને શિવજીને દિગંબર, એમને તો ખાલી રુદ્રાભિષેક, કોઈ ખાલી જળ ચડાવે એનાથી જ પ્રસન્ન થઈ જાય. તો આવું બધું કેમ? શિવજીને બિલીપત્ર અને અમને તુલસી, આવું બધું કેમ? તો ઉપાસનાઓ જે છે, આરાધના પૂજા વગેરે છે એમાં તર્ક કરવાનો નથી, એમાં શ્રદ્ધા રાખવાની છે. શ્રદ્ધાપૂર્વક જ્યારે કરવામાં આવે ત્યારે એનું ફળ મળે છે. એટલે ઉપાસના પૂજા વગેરે આપણા પુરાણોએ, આપણા મહાત્માઓએ જે રીતે વિધાન કરેલું છે એ રીતે જ એને કરવાની છે. દેખાદેખીમાં અથવા તો કોઈકે કીધું છે એટલા માટે કરીએ એવું પણ ઉપાસનામાં ન હોવું જોઈએ. ઉપાસના એટલે કે આરાધના, પૂજા, સાધના, જપ, ધ્યાન જે કંઈ પણ આપણે કરીએ છીએ એ પ્રેમથી આપણે કરીએ તો એનું સુંદર ફળ આપણને મળવાનું જ છે. આમ સત્કર્મ કરવા માટે અધિકાર શું હોવો જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. સત્કર્મ જ્યારે પણ થતું હોય ત્યારે અચૂક ભગવાન હાજર હોય જ છે. સત્કર્મોની હાજરીની નોંધ લે છે અને આપણને એનું પુણ્યરૂપી ફળ પણ પ્રદાન કરે જ છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું છે, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છે બ્રહ્મ. બ્રહ્મ એટલે અહીંયા ભગવાન સમજવાના છે. ભગવાન ક્યાં રહેલા છે? યજ્ઞમાં રહેલા છે. યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞની ભાવનાથી, યોગ બુદ્ધિની ભાવનાથી જે સત્કર્મો થતા હોય એમાં ભગવાન રહેલા છે. સત્કર્મો ભગવાનનું જાણે કે શરીર છે. એટલે સત્કર્મો કરતી વખતે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ હોવા જ જોઈએ. ઈશ્વરનો અનાદર ન થવો જોઈએ. અને ઈશ્વરની વિભૂતિનો આવો અનાદર કરીશું તો એ આપણા માટે અધોપતનનું કારણ બનવાનું છે. ગમે તેવા નિર્દોષ હોઈએ, નિર્દોષ કર્મ હોય, ઉત્કૃષ્ટ કર્મ હોય, છતાં પણ જો ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર કરવામાં આવે તો એ અધોપતનનું કારણ બનતું હોય છે. અને શ્રદ્ધાપૂર્વક જ્યારે પ્રેમથી પૂજા અર્ચના વગેરે કરવામાં આવે ત્યારે આપણી શ્રદ્ધાને ભગવાન વધારે ને વધારે દ્રઢ બનાવતા જાય છે. શ્રદ્ધા જ ફળ આપનારી છે. આપણું સમગ્ર વ્યક્તિત્વ જે છે ને એ ઈશ્વર પરની શ્રદ્ધાને અભિવ્યક્ત કરનારું હોવું જોઈએ. આપણે મનુષ્યને વ્યક્તિ કીધા છે. વ્યક્તિ કેમ કીધા છે? સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા જેમાંથી અભિવ્યક્ત થાય, વ્યક્ત થાય ને એને વ્યક્તિ કહેવાય. એટલે આપણા વિચારો, આપણા કર્મો, આપણી ભાવનાઓ, આપણી માન્યતાઓમાં સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા વ્યક્ત થવા જોઈએ. તો સતચિત અને આનંદ તો સ્વરૂપ છે પરમાત્માનું. પરમાત્માનું સ્વરૂપ જ્યારે વ્યક્ત થાય ત્યારે એને સ્વભાવ કહેવાય.
સ્વભાવ અને સ્વરૂપમાં શું ફરક છે? તો સત, ચિત્ત અને આનંદ એ સ્વરૂપ છે ભગવાનનું, પરમાત્માનું, અને એ જ્યારે વ્યવહારમાં પ્રગટ થાય એને સ્વભાવ કહેવામાં આવે છે. તો આપણે એવો સ્વભાવ બનાવવાનો છે કે જેથી સ્વરૂપ પ્રગટ થાય. તો સત કઈ રીતે પ્રગટ થાય આપણા જીવન વ્યવહારમાં? સ્વભાવ શું છે સતનો? તો સર્વનો સમાવેશ, સમદ્રષ્ટિ જે કીધેલી છે, કોઈનો પણ તિરસ્કાર નહીં, કોઈનો પણ આવી રીતે અણગમો કોઈના માટે ન હોય, કોઈનો પણ આવી રીતે અપમાન ના કરીએ, આપણે સર્વનો સ્વીકાર કરીએ, સર્વને પોતાના ગણીએ. આ સર્વનો જે સ્વીકાર કરીએ છીએ આપણે, એમાં સતનો આપણે સ્વીકાર કરીએ છીએ, એમાં પણ ભગવાન છે એમ કહીને. એટલે સત જે છે, સત ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા સર્વના સ્વીકાર દ્વારા આપણા જીવન વ્યવહારમાં પ્રગટ થાય. પછી આનંદ કઈ રીતે પ્રગટ થાય? તો આનંદ સ્વરૂપ છે પરમાત્માનું. તો સ્વરૂપ જ્યારે વ્યવહારમાં પ્રગટ થાય એ પ્રેમ છે. એટલે પ્રેમ આનંદ વ્યક્ત થાય છે પ્રેમ રૂપે. એટલે જેટલો હું મને પ્રેમ કરું છું એટલો જ પ્રેમ જ્યારે હું તમને કરું ત્યારે આનંદ સ્વરૂપ પરમાત્મા વ્યવહારમાં અભિવ્યક્ત થયા કહેવાય. પછી ચિત્ત એટલે કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ક્યારે વ્યક્ત થયા કહેવાય? તો આવી રીતે સમદ્રષ્ટિ રાખવું અને બીજાને એટલો જ હું આદર આપું ત્યારે ચિત્ત એટલે કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પણ, એટલે એનું પણ હું એટલો જ આદર કરું, એને જરા પણ હલકો ન ગણું. તો સતચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્મા છે એ આવી રીતે સમાવેશ દ્વારા, કરુણા દ્વારા અને પ્રેમ દ્વારા અભિવ્યક્ત થતા હોય છે. સતચિત્ત આનંદ સ્વરૂપ છે પરમાત્માનું, અને એ આવી રીતે સ્વભાવ એટલે કે આપણા જીવન વ્યવહાર રૂપે પ્રગટ થતા હોય છે. એટલે સુંદર કર્મફળ દાતા રૂપે અહીંયા 21મા શ્લોકમાં પ્રતિપાદન કર્યું. પછી આગળના 22મા શ્લોકમાં પણ દંડદાતા રૂપે, એટલે જ્યારે અધર્માચરણ કરીએ, અધર્મ માર્ગ વર્તી નામ દંડદાતા, તો દંડ પણ ભગવાન જ આપે છે. જે ધર્મથી ચ્યુત થાય એને એનું જે ફળ પ્રદાન કરવામાં આવે છે દંડરૂપી, એનો પોર્ટફોલિયો પણ ભગવાન પાસે જ છે. એટલે બ્રહ્માજી પણ જો આવી રીતે અધર્માચરણમાં પ્રવૃત્ત થાય તો બ્રહ્માજીને પણ દંડ આપવા માટે શંકર ભગવાન દંડદાતા રૂપે અહીંયા 22મા શ્લોકમાં એનું પ્રતિપાદન કરેલું છે. કથાનક જોવું હોય, 2-3 જે કથા છે પ્રસિદ્ધ, એક સૂર્ય ભગવાનને પણ પ્રજાનાથ કીધા છે. સૂર્ય ભગવાન જે છે એ એમના ઉષા જે છે દીકરી, એના ઉપર જ્યારે મોહિત થઈ ગયા ઉષાના રૂપથી, ત્યારે પણ ભગવાને આ દંડદાતા રૂપ ધારણ કરેલું છે. અને બ્રહ્માજી પણ જ્યારે સંધ્યાની ઉત્પત્તિ કરી, એટલે બ્રહ્માજીએ સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ, બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરી અને યજ્ઞની પણ ઉત્પત્તિ કરી, યજ્ઞ ભાવની. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, બ્રહ્માજીએ જ્યારે સર્જન કર્યું ત્યારે યજ્ઞ પણ ઉત્પન્ન કર્યો હતો, યજ્ઞ સહિતની પ્રજા ઉત્પન્ન કરી. તો યજ્ઞ વગેરે કર્મો ક્યારે થાય? તો કાળનું ભાન હોય ત્યારે આપણે યજ્ઞ વગેરે કરવા જોઈએ. તો કાળનું ભાન ક્યારે થાય? દેશ કાળ વગેરેનું સર્જન કરવું પડે. તો બ્રહ્માજીએ દેશ અને કાળની અધિષ્ઠાત્રી દેવી એવી સંધ્યાની ઉત્પત્તિ કરી. કઈ રીતે? સંધ્યા, ત્રિકાળ સંધ્યા આપણે કહેવામાં આવી છે. ત્રિકાળ સંધ્યા એટલે સંધિ સમય, રાત્રિ અને આવી રીતે સવારની સંધિ છે એને પ્રાતઃ સંધ્યા કહેવામાં આવે છે. પછી મધ્યાહ્ન સંધ્યા પણ કહેવાય છે, કે જેમાં સૂર્ય જે છે એ આવી રીતે વચ્ચોવચ્ચ હોય અને પછી એ સૂર્યોદય અને સૂર્યાસ્ત જે છે એનો વચ્ચેનો સમય આ મધ્યાહ્ન સંધ્યા કહેવામાં આવે છે. અને પછી સાયં સંધ્યા. તો ત્રણેય વખતે સંધ્યાનું જે રૂપ હોય છે અત્યંત સુંદર હોય છે. સવારે પ્રાતઃ સંધ્યા જે છે એ અરુણ એટલે લાલ વર્ણના હોય છે. મધ્યાહ્ન સંધ્યા શુક્લ વર્ણ છે અને સાયંકાળે ચિત્રવર્ણ આ સંધ્યા દેવી હોય છે. સંધ્યા દેવી કાળની અધિષ્ઠાત્રી દેવી છે. સંધ્યાને જોઈને જ બધા સત્કર્મો થાય છે. પૂજા આરાધના બ્રહ્મ મુહૂર્તમાં કરતા હોઈએ છીએ.
જે આપણા પરંપરાગત આશ્રમો છે, હરિદ્વાર, ઋષિકેશ, ઉત્તરકાશી વગેરેમાં ત્રિકાળ સંધ્યા વખતે પરમાત્માના નામ સ્મરણનો, સંકીર્તનનો નિયમ હોય છે. એટલે સવારે તો જે આપણે પૂજા આરાધના કરતા હોઈએ છીએ સંધ્યાકાળે, પછી મધ્યાહ્ન કાળે ભિક્ષા પહેલાં વિષ્ણુ સહસ્ત્રનામનું ત્યાં પારાયણ થતું હોય છે, અને સાયં સંધ્યા વખતે પાછી આરતી થાય અને શિવ મહિમ્ન સ્તોત્રનું પારાયણ થતું હોય છે. એ શિવ મહિમ્ન સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ બધાએ રોજ કરવા જ જોઈએ એવું આપણા આચાર્યો કહી ગયા છે, મહાત્માઓ. શંકરાચાર્યજી છે, એમણે લખ્યું છે, સ્વશાખોપનિષદ ગીતામ વિષ્ણોર નામ સહસ્રકમ રૌદ્રમ પુરુષ સૂક્તમ ચ નિત્યમ આવર્તયેદ ગૃહી. એટલે સ્વશાખોપનિષદ ગીતામ એટલે ભગવદ્ ગીતાનું રોજ અધ્યયન કરવું જોઈએ. અધ્યયન એટલે આવી રીતે નિત્ય પાઠ પારાયણ કરવું જોઈએ. એક શ્લોકનો પણ નિયમ બનાવી શકાય. વિષ્ણુ સહસ્રનામનું, શિવ મહિમ્ન સ્તોત્રનું આવી રીતે નિત્ય પાઠ પારાયણમાં વિધાન શંકરાચાર્યજીએ કરેલું છે. જ્યાં આ નિત્ય પાઠ પારાયણ હોય ત્યાં અનેક બધા જે દોષો છે ને એ ત્યાં ફરકતા જ હોતા નથી. દારિદ્ર્યથી માંડીને અમુક દોષ છે એ ત્યાં ફરકતા હોતા નથી. તો આ પ્રમાણે સુંદર પ્રતિપાદન, ભગવાનનું કર્મફળ દાતા સ્વરૂપે જે પ્રતિપાદન છે એ ખૂબ જ આપણા માટે અગત્યનું છે. એ કર્મફળ દાતા રૂપે આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્વીકાર કરીશું તો ચોક્કસ આ એ આપણા માટે કલ્યાણનું સાધન બને છે. શ્રદ્ધા વિધુર જે યજ્ઞ હશે, સત્કર્મ હશે, એનું એ આપણા માટે અધપતન જ કરનારું છે. શ્રદ્ધા જ ખરેખર આપણું સૌભાગ્ય છે. જેમ વિધુર શબ્દનો અર્થ આપણે સમજ્યા, ઈશ્વરમાં શ્રદ્ધારૂપી આપણે સૌભાગ્ય ધારણ કરવાનું છે. આપણે તો જ શોભીએ જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય. એટલે આપણું સૌભાગ્ય એ જ છે કે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ હોય. અને આગળ પ્રજાનાથમ નાથ કરીને સુંદર 22મો શ્લોક છે, એમાં પણ ભગવાનને નાથ કીધા છે. નાથ સંબોધન આપેલું છે. તો નાથ કોને કહેવાય? જે બહેનો નથણી ધારણ કરે છે, નથણી પ્રતીક છે કે મારા જે પતિ છે એ વિદ્યમાન છે. એ નથણી સૌભાગ્યવતી બહેનો પહેરતા હોય છે. તો નથણી ધારણ કરે છે એટલે કે પતિ વિદ્યમાન છે. તો એવી જ રીતે આપણા નાથ જે છે ભગવાન, તો આપણા માટે નથણી શું છે? આપણા માટે નાથ ક્યારે બને ભગવાન? આપણે સનાથ ક્યારે કહેવાઈએ? આપણે જો નથણી ધારણ કરેલી હોય તો સનાથ કહેવાઈએ. તો નથણી શું છે? ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ એ આપણા માટે નથણી છે. એ ધારણ હશે ને તો જ આપણે સનાથ કહેવાઈએ. નકર આપણું કોઈ સૌભાગ્ય, આપણી કોઈ સુંદરતા નથી. ગમે તેવો અહંકારી હોય એ શોભે નહીં, અને ગમે તેવો સાદો સુદામા જેવો પણ હોય છતાં પણ ભગવાનમાં શ્રદ્ધા હોય ને તો એ શોભે છે. એટલે શોભા ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિની જ છે. એનું સુંદર રીતે પ્રતિપાદન આ 22મા શ્લોકમાં કરેલું છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ